વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ધોરણ 10માં ચેપ્ટર નંબર 10 સર્કલ વર્તુળ એનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ વર્તુળની વ્યાખ્યા જે આપણે આગળ ધોરણ 9માં એનો અભ્યાસ કર્યો હતો, ધોરણ 8માં પણ અભ્યાસ કર્યો હતો. તો સૌ પ્રથમ એની વ્યાખ્યા વિશે થોડું સમજાવું. તો સમતલ, ધારો કે આ એક સમતલ છે. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરી, એટલે કે આ અંતર કેવું છે? ધન છે. ધારો કે અંતર r છે, ગ્રેટર ધેન 0, એટલે કે ધન સંખ્યા છે. અચળ ધન અંતરે આવેલા બિંદુઓના, આ બધા બિંદુઓ છે, બિંદુઓના ગણને ગણને વર્તુળ કહે છે. આ બધા બિંદુઓ છે, સમજો બરાબર. તો આ એની વ્યાખ્યા થઈ, વર્તુળની વ્યાખ્યા. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરી, આ અંતર કેવું છે? ધન છે. એટલે તો મેં લખ્યું કે r ગ્રેટર ધેન 0 કરતાં મોટું છે. અચળ ધન અંતરે આવેલા આ બિંદુઓ છે, બધા અસંખ્ય બિંદુઓ છે. બિંદુઓના ગણને વર્તુળ કહે છે. આ એક સર્કલ છે અને આ રેખા છે. આ બંને એકબીજાને સ્પર્શ કરતી નથી. આ PQ રેખા, સર્કલ. અહીંયા સર્કલ અને PQ રેખા, PQ રેખા એ સર્કલને A અને B બિંદુમાં છેદે છે, એટલે આને કહેવાય છેદિકા, સિગમેન્ટ. આ વર્તુળ રેખાને એક બિંદુ એ બિંદુમાં સ્પર્શે છે, એટલે એને કહેવાય સ્પર્શક. તો આ સ્પર્શક, આ છેદિકા અને આ એકબીજાને છેદતી નથી. તો રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે અહીંયા. તો આ વિકલ્પમાં આપણે આ રેખાને શું કહીશું? સ્પર્શક કહીશું. આ વિકલ્પમાં આ રેખા વર્તુળને બે બિંદુમાં સ્પર્શે છે, છેદે છે, બે બિંદુ A અને B. તો એને છેદિકા કહેવાય. જ્યારે વર્તુળ અને રેખા એકબીજાને સ્પર્શ કરતી નથી. આગળ વર્તુળનો સ્પર્શક. તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા, એને વર્તુળનો સ્પર્શક કહે છે. તો વર્તુળના કોઈ એક બિંદુ એક અને ફક્ત એક જ સ્પર્શક છે. એક બિંદુએ કોઈ એક ફક્ત એક અને માત્ર એક જ સ્પર્શક છે. તો આ વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો અસંખ્ય સ્પર્શકો હોય. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. સ્પર્શક મીન્સ ટેન્જન્ટ, ઇંગ્લિશમાં ટેન્જન્ટ બોલાય. હવે સ્વાધ્યાય 10.1 જોઈએ. સ્વાધ્યાય 10.1માં પહેલો પ્રશ્ન, વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય સ્પર્શક, ઘણા બધા હોય. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરું. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદી, એક જ બિંદુમાં છેદી. આગળ આપણે જોયું, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં કોઈ રેખા સ્પર્શે તો એ રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. ફરીથી, વર્તુળને કોઈ એક બિંદુમાં એક રેખા સ્પર્શે તો એ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળને વધુમાં વધુ ખાલી સમાંતર સ્પર્શક હોય તો વધુમાં વધુ 2 હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે સ્પર્શ બિંદુ કહે છે. સ્પર્શ બિંદુ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ અને કેન્દ્ર Oમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQની લંબાઈ શોધો. તો આપણે જોઈએ, આ એક વર્તુળ છે, એ વર્તુળનો સ્પર્શ બિંદુ P છે, એમાંથી આ એક રેખા દોરી, એને કહેવાય આપણે ટેન્જન્ટ, વર્તુળનો સ્પર્શક કહે છે.
અને કેન્દ્રથી આ બિંદુ 12 સેમી અંતરે છે. આ ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા રેડિયસ 5 સેમી. આગળ આપણે જોયું કે સ્પર્શક ત્રિજ્યા સાથે કેન્દ્ર અને આ સ્પર્શક એને દોરેલો આ લંબ છે 90 ડિગ્રી. મીન્સ ટ્રાયંગલ ઓપીક્યુ, એમાં પાયથાગોરસ થિયરમ મુજબ શું થાય? ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર. એટલે ઓપી 5નો વર્ગ, ઓપી સ્ક્વેર એટલે 5નો વર્ગ આપેલો છે ત્રિજ્યા, પીક્યુ સ્ક્વેર પ્લસ ઇક્વલ ટુ ઓક્યુની જગ્યાએ 12 સેમી એટલે 12નો સ્ક્વેર, 12નો વર્ગ એટલે 144, પીક્યુ સ્ક્વેર 5નો વર્ગ 25, સાઈડ ચેન્જ થાય એટલે 144 માઇનસ 25 એટલે 119, એથી સ્ક્વેર નીકળે તો રૂટ થાય 119 રૂટ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં શું કહે છે? એક વર્તુળ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એક વર્તુળ દોરો. જુઓ મિત્રો, આ આપણે એક વર્તુળ દોર્યું. હવે આ એનું કેન્દ્ર છે, સમજો આ શું છે? એનું કેન્દ્ર ઓ. ધારો આ વર્તુળને અહીંયા કોઈ એક બિંદુમાં સ્પર્શક દોરેલો છે, જેને આપણે ટેન્જન્ટ કહીશું, સીડી સ્પર્શક. રેખા સીડી એને સ્પર્શક કહેવાય. અહીંયા એક અને બે બિંદુમાં છેદે છે, મીન્સ રેખા EFને આપણે શું કહીશું? છેદિકા. વર્તુળને કોઈ બે બિંદુમાં કોઈ રેખા છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે, અને એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહે છે. જો વારંવાર હું રિવિઝન કરું છું, એટલે મગજમાં દરેકને ઉતરી જવું જોઈએ કે એની વ્યાખ્યા, ડેફિનેશન શું છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. છેદિકા એટલે બે બિંદુમાં છેદે, સ્પર્શક એટલે માત્ર એક જ બિંદુમાં છેદે. જ્યારે આ બંનેને પેરેલલ, સમાંતર હોય એવી એક રેખા આપણે દોરીએ. ઓકે, તો મિત્રો અહીંયા આ પ્રશ્ન સ્વાધ્યાય 10.1 પૂરું થયું. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કેટલી? તો મિત્રો જુઓ, આ એક જ છે. વર્તુળના કોઈ બિંદુમાંથી આ સ્પર્શક દોરીએ, એક જ બિંદુમાંથી, કોઈ બિંદુમાંથી સ્પેસિફિકલી અહીંયા બિંદુ આપી દીધેલું છે, આ બિંદુમાંથી સ્પર્શક દોરવાનું હોય તો એક જ થાય. અને વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ના મળે. અહીંયા અંદર તમે કોઈ પણ આ બિંદુ પી છે, તો આની અંદરથી આ આપણે દોરીએ તો એ સ્પર્શક ના કહેવાય. કેમ? કારણ કે એ બે બિંદુમાં છેદે છે. વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે. વિકલ્પ 2, જેની આકૃતિ અહીંયા છે. વર્તુળ પરના કોઈ બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે. અને વિકલ્પ 3, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક. અહીંયા બહારનું બિંદુ છે, આ વર્તુળ છે, વર્તુળની બહારનું બિંદુ આ P છે, અને એમાંથી બે સ્પર્શક દોરીએ, PT1 અને PT2. તો એ કેવા છે? બે સ્પર્શકો છે. ઓકે, અને એ બંનેની લંબાઈ કેવી હોય? સરખી હોય. PT1 ઇક્વલ ટુ PT2. PT1 ઇક્વલ ટુ PT2 મીન્સ લેન્થ ઓફ ટેન્જન્ટ બંને ઇક્વલ. ઓકે, આર ઇક્વલ. એની સાબિતી આપણે પરીક્ષામાં પૂછવાની નથી, અભ્યાસક્રમમાં ના પાડી છે, પરંતુ વર્તુળની બહારના બિંદુમાંથી એટલું ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સરખી હોય છે. PO ઇક્વલ ટુ PR. ઓકે, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન સ્વાધ્યાય 10.2. અહીંયા બિંદુ O ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તો એની વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આ એક સર્કલ છે, કેન્દ્ર O છે, બહાર બિંદુ P છે, અને આ વર્તુળ પરનું બિંદુ Qમાંથી આ એક સ્પર્શક દોર્યો. તો OP 25 સેમી આપેલું છે, સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. ઓકે, તો અહીંયા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. સેમ આગળ આપણે એક આવો જ પ્રશ્ન એક જોયો હતો કે અહીંયા ત્રિજ્યા સ્પર્શક સાથે બનાવેલો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો કાટકોણ ત્રિકોણ OQPમાં
પાયથાગોરસ સિદ્ધાંત મુજબ OQ² પ્લસ PQ² બરાબર OP². તો અહીંયા OQ² પ્લસ OP² એટલે કે PQ² ઇક્વલ ટુ 24નો વર્ગ બરાબર 25નો સ્ક્વેર. 25નો વર્ગ એટલે 625. અહીંયા 624નો વર્ગ 576. સાઈડ ચેન્જ થાય એટલે માઇનસ થાય એટલે 49 થાય અને અહીંયા સ્ક્વેર નીકળે એટલે વર્ગમૂળ 49 ઇક્વલ ટુ 7. પ્રશ્ન નંબર 2. અહીંયા એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ આપેલી છે, જોઈએ. એનું કેન્દ્ર કેવું છે? O. અહીંયા એક આ સ્પર્શક અને બીજો સ્પર્શક. TP અને TQ બંને કેવા હોય? સરખા હોય. આગળ આપણે જોયું આ 110 અંદર આપેલા છે. આ ખૂણો POQ 110. તો આ કેટલું થાય? 90 થાય, કારણ કે સ્પર્શક ત્રિજ્યા સાથે બનાવેલો ખૂણો લંબ હોય 90 ડિગ્રી હોય. આ પણ ત્રિજ્યા સ્પર્શક સાથે 90 ડિગ્રી બનાવે એટલે 90 180 વત્તા 110. ઓકે, એટલે કે કેટલું થાય? 290 થાય. 360માંથી 210 બાદ કરીએ એટલે આપણને 70 મળે. 290. ધારો કે એનું સોલ્યુશન આપ્યું છે કે અહીંયા એક આકૃતિ છે. આકૃતિ આપણે આગળ જોઈ તેમાં અહીંયા આ 110 હતું, આ 90. માપ મેજર એંગલ PTQ ઇક્વલ ટુ 360. આ ત્રણેયનો સરવાળો 290 પ્લસ મેજર એંગલ PTQ ઇક્વલ ટુ 360. મેજર એંગલ PTQ ઇક્વલ ટુ 360 માઇનસ 290 માઇનસ કરી 70 આવે. બીજું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો એંગલ POA ફાઇન્ડ કરવાનું છે. તો એંગલ POA શોધવાનું છે. મીન્સ એની આકૃતિ જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 3, જો આ એક સર્કલ છે, એનું કેન્દ્ર આ O છે. અહીંયા બહારના બિંદુ Pમાંથી બે સ્પર્શક દોર્યા, એક PA રેખા, PB રેખા. આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 છે. હવે આપણે જાણીએ છીએ આ 90 થાય, કારણ કે ત્રિજ્યા સ્પર્શક સાથે લંબ હોય. લંબ મીન્સ OAP એંગલ, મેજર એંગલ OAP ઇક્વલ ટુ 90. મેજર એંગલ OBP ઇક્વલ ટુ 90, એ પણ 90 થાય. તો 90 180 180 પ્લસ 80 ઇક્વલ ટુ 260. 260 360 માઇનસ 260, કારણ કે આ એક ક્વોડ્રેટર મીન્સ ચતુષ્કોણ છે. આ એક OAPB ચતુષ્કોણમાં ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય અને 360માંથી આ ત્રણેયનો સરવાળો 260 બાદ કરીએ એટલે 100 આવે. આ કેટલો થાય? AOB એંગલ, મેજર એંગલ AOB ઇક્વલ ટુ 100. એનું સોલ્યુશન આપેલું છે અહીંયા. મેજર એંગલ AOB પ્લસ 90 પ્લસ 90 પ્લસ APB કેટલા? 80. મેજર એંગલ APB ઇક્વલ ટુ 80 ઇક્વલ ટુ 360. 360 માઇનસ આ ત્રણેયનો સમ કેટલો થાય? 260 માઇનસ સાઈડ ચેન્જ થાય એટલે માઇનસ થાય. મેજર એંગલ AOB ઇક્વલ ટુ 360 માઇનસ 260. ધેરફોર મેજર એંગલ AOB ઇક્વલ ટુ 100. પછી આ જે છે આ ટોટલ AOB 100 થાય. અહીંયાથી આપણને શોધવાનું છે કયો? POA. POA કેટલો થાય? આ બંને ડિવાઇડેડ બાય 2 મીન્સ બંને ખૂણા સરખા થાય એટલે 100 ડિવાઇડેડ બાય 2 એ લખી શકાય. મેજર એંગલ POA ઇક્વલ ટુ 100 બાય 2 50. પ્રશ્ન નંબર 6. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. એ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રનું આ બિંદુ O, આ ત્રિજ્યા. કેન્દ્રથી બહારનું બિંદુ A, એમાંથી દોરેલું સ્પર્શક AB, સ્પર્શકની લંબાઈ 4, આ 5 સેમી છે. તો ત્રિજ્યા શોધવાની છે. તો OB² પ્લસ AB² બરાબર OA². OB² પ્લસ AB એટલે 4નો સ્ક્વેર બરાબર 5નો હોય. 5નો હોય 25 માઇનસ 16, 25માંથી 16 જાય તો 9. OB ઇક્વલ ટુ √9, 9નું વર્ગમૂળ 3 થાય. સેમ એ રીતે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો.
સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? તો એની વ્યાખ્યા પહેલાં જોઈએ. તો કોઈ એક અહીંયા બિંદુ આપેલું છે, કેન્દ્ર એક જ સર્કલ છે, આ એક સર્કલ અને આ સર્કલ. જો બે વર્તુળોના કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા કેવી છે, જુદી જુદી હોય, તો તે બે વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહીશું. આ એક ત્રિજ્યા કેટલી છે? PM 3 સેમી, અને આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી PB. તો આ MB આપણે શોધીએ પહેલાં, અને સ્વાભાવિક ખબર છે બધાને કે આ ત્રિજ્યા સ્પર્શક સાથે, આ નાના વર્તુળનું સ્પર્શક કહેવાય. તો આ સ્પર્શક સાથે ત્રિજ્યા 90 ડિગ્રી બનાવે છે, લંબ છે. એટલે કે કાટકોણ ત્રિકોણ PMBમાં પાયથાગોરસ સિદ્ધાંત મુજબ PM² + MB² = PB². PM = 3 છે, 3² + MB² = 5². MB² બરાબર 25 - 9 એટલે કે 16. 25માંથી 9 જાય તો 16 રહે. MB² નીકળે તો આ બાજુ રૂટ થાય, સાઈડ ચેન્જ કરે. √16 = MB = 4. ઓકે, MB = 4 મીન્સ આ MB 4 છે. હવે આ ત્રિજ્યા શું કરે છે? આના બે સરખા ભાગ કરે છે. એટલે કે MB 4 હોય તો AB કેટલા થાય? તો AB બરાબર 2 × MB, 2 × 4, 2 × 4 = 8 સેમી. ઓકે, અહીંયા આપણે આ દાખલો પરીક્ષામાં ખાસ પૂછાય, બરાબર, વિકલ્પ હેતુલક્ષીમાં એમ. તો અહીંયા આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, અસ્તુ.